જય માતાજી, કેમ છો બધા? આજે મસ્તીની કોરિયન્ડર કોથમીર અને કંટોલા આવી ગયા છે. આજે ફર્સ્ટ ટાઈમ કંટોલાની ખબર નહીં, આખા કંટોલા અથવા કટકા કંટોલાનું શાક બનાવવાનું છે. આજે આપણે બનાવશું. કપડાં ધોવા નાખી દીધા છે. થોડું મોડું થઈ ગયું છે નાસ્તામાં ને એમાં, તો લેટ થઈ ગયું છે રસોઈ બનાવવાનું પણ. તો ચલો આપણે આજે ફ્રેશ કંટ્રોલ આવી ગયા છે આજે, અને ઉપરથી થોડાક કાંટા ઓલા કરી નાખશું. પછી આનું આખા કંટોલાનું લગભગ બનાવવું છે શાક. જોઈએ કઈ રીતે બને છે, ફર્સ્ટ ટાઈમ બનાવું છું. અને આની કા ચટણી બનાવી નાખશું. કોથમીર ઘણી બધી પડી છે. આજે આપણે બનાવીશું કંટોલાનું શાક. આમાંથી આપણે આ બધા કાપીને એની અંદરથી બધું કાઢી નાખ્યું છે, બીને બધું ખાલી કરી નાખ્યા છે એકદમ. હવે આને આપણે મસાલો કરીને ભરી લેશું. આજે બનાવીશું આપણે આખા કંટોલાનું શાક. ઓકે, જો બધા ખોલીને રાખી દીધા છે, બી બધામાંથી કાઢી નાખ્યા છે. આપણે હવે આખા કંટોલાનું શાક બનાવી લઈશું. એના માટે મસાલામાં આપણે જોશે ખાંડેલું લાલ મરચું છે, એ કાઢીને રાખી દીધું છે. હવે આપણે નાખશું થોડાક ગાંઠિયા. આનો મસાલામાં યુઝ કરશું. આટલા ગાંઠિયા નાખશું. થોડાક સિંગદાણા, હળદર, મીઠું, ધાણા જીરું અને સિંગદાણાનો ભૂકો નાખશું થોડોક. એનો મસાલો આપણે બનાવીને રેડી કરી લઈશું. ગોળ નાખવું હોય તો નાખી શકાય થોડો, અથવા ખાંડ પણ નાખી શકાય મસાલામાં. આપણે આ ગાંઠિયાનો ભૂકો કરી લઈશું થોડો. જોઈ શકો છો, ચણાનો લોટ નહીં લઈએ, આ તળેલો હોય એટલે કાચું ન લાગે એટલે આપણે ગાંઠિયા લઈશું. આ ફટાફટ ભૂકો તો થઈ જાય છે, વાર નથી લાગતી. જો થઈ ગયો ભૂકો આપણો. તેલ કેટલું દેખાય છે, જો ગાંઠિયામાં કેટલું તેલ આવે છે. એકદમ ઓછા થઈ ગયા, એકદમ થોડાક અમથા. આપણે એને ચમચીથી કાઢી લઈશું. જો એટલો અમથો થઈ ગયો ભૂકો. ગાંઠિયા કેટલા બધા હતા, એનામાં આટલો કચ ભૂકો થઈ ગયો. એ આપણે આમાં એડ કરી દઈશું. વધારે નાખવા હોય તો તમે નાખી શકો, વધારે મસાલાવાળું તમને પસંદ હોય તો સાથે એડ કરી દેવાનો. ઘણા લોટ પણ નાખતા હોય ચણાનો, પણ આપણે આમાં ગાંઠિયા નાખ્યા છે. હવે આપણે સિંગદાણાનો ભૂકો કરી લઈશું. સિંગના ફોતરા કાઢી લીધા છે આપણે. હવે આપણે આને ખાંડી લઈશું. ખારી સિંગ હોય એટલે ફટાફટ એનો ભૂકો થઈ જાય. કાચી સિંગ ઓઇલમાં તો વાર લાગે. તમે કઈ રીતે બનાવો છો મને પ્લીઝ કહેજો, કઈ રીતે તમે બનાવો છો કંટોલાનું શાક. અમારે એકદમ ઓછું બને છે, ગામડામાં બહુ બને. બધાને ઓછી ખબર પણ ઓછી હોય, ખાતા પણ ઓછું હોય બધા. સિંગનો ભૂકો સરસ થઈ ગયો છે. આપણે મસાલામાં એડ કરી દઈશું. આપણે આ મિક્સ કરી દઈશું આની હારે. ટેસ્ટ તમે તમારા પ્રમાણે, તમને જે પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો. આમાં જુઓ કેટલું બધું કંટોલા, આટલા કંટોલામાં કેટલા બી ને છાલ ને બધું નીકળ્યું છે, જોઈ શકો છો તમે. ચાલો આપણે આપણો મસાલો કરી લઈએ.
હવે આપણે આની અંદર ખાંડેલું મરચું, ગાંઠિયાનો ભૂકો, શીંગનો ભૂકો નાખી દીધો છે. એની અંદર હવે આપણે થોડું ધાણા જીરું એડ કરશું, થોડી હળદર નાખી દઈશું અંદર, હળદર એકદમ ઓછી. અંદર મીઠું એડ કરી દઈશું થોડું ટેસ્ટ પ્રમાણે. મીઠું આપણે એડ કરી દઈએ. જેની અંદર આપણે સાકરનો પાવડર છે, ખાંડ ઓગળશે નહીં, આ ઓગળી જશે જરાક, એટલે થોડોક આપણે ટેસ્ટ પ્રમાણે પણ એડ કરી દઈશું. અને થોડું લાલ મરચાં આપણે એડ કરી દઈશું, લાલ. આટલું મરચું તો આપણે જોઈ જશે. હવે આની અંદર તેલ નાખીને આપણે મિક્સ કરી દઈએ. કોથમરી આપણે આમાં નાખી દઈશું. તેલ પણ એડ કરી દીધું છે. કોથમરી નાખીને આપણે મિક્સ કરી લઈશું. એમાં તેલ નખાઈ ગયું છે, કોથમરી નખાઈ ગઈ છે. આપણે આને મિક્સ કરી દઈશું અને આપણે આનાથી કંટોલા ભરી લઈશું. જોઈએ કેવું બને છે આજે આ શાક. કંટોલા ભરી લઈએ. આમાં જોઈ શકો છો કંટોલાની અંદર મસાલો ભરી લેશું. કોઈમાં લાલ બી પાકે ગયેલા નીકળ્યા છે. જો મસાલો ભરાઈ ગયો છે કંટોલામાં. બધા આપણે ભરી લેશું. કંટ્રોલ આપણે નાખી દઈશું આમાં. જો આપણે આ કંટોલા વઘારી નાખ્યા છે. આની અંદર આપણે ટમેટાની ગ્રેવી કરીને નાખી દીધી છે. કટ કરી લીધા છે ટમેટા ઝીણા ઝીણા ગ્રેવી જેવા. બસ હવે આપણે આમાં પાણી થોડુંક નાખી દીધું અને હવે આને 1 કે 2 સીટી થવા દઈશું, ત્યાં ચડી જશે. આજે આપણે બનાવશું ડુંગળીના પરોઠા, પ્યાજ કે પરાઠે. આ ચટણી બની ગઈ છે. સિંગ, પછી કોથમીર, મરચાં, લીંબુ, એની કોથમીરની ચટણી બનાવી લીધી છે. આ છે પનીર, થોડુંક નાખશું આમાં, નાખવું હશે તો. આપણે વણી લીધું છે. અને આ છે આપણે ડુંગળીના પરાઠાનો મસાલો. આની અંદર નાખી છે ડુંગળી, લાલ મરચું, લીલું મરચું, કોથમરી, પછી નાખ્યું છે આપણે કસૂરી મેથી, થોડું શેકેલા જીરાનો પાવડર, ધાણા જીરું, આમચૂર પાવડર અને થોડોક ઊંધો ગરમ મસાલો, ખાલી જરાક જ, અને મીઠું એટલું આપણે નાખી દીધું છે. ને હવે આપણે આને પરોઠું બનાવી લઈશું. આ વણી લીધું છે એની ઉપર આપણે મસાલો સ્પ્રેડ કરી દઈશું થોડોક. જોઈ શકો છો મસ્ત લાગે છે. હવે આને વાળી લેશું. પછી આની ઉપર થોડોક લગાવી દઈશું મસાલો. છોકરું જો સ્પાઇસી જમતું હોય તો તમે સ્પાઇસી પણ બનાવી શકો, મરચું ને બધું થોડું વધારે નાખીને. હવે આપણે આને પણ વાળી લઈશું અને વણી લઈશું. ટ્રાયંગલ થઈ ગયું આપણું.
થોડા લોટમાં આપણે ડીપ કરીને આપણે પાડી લઈશું. બનાવી નાખશું. ઝીણી એકદમ ડુંગળી સમારી લીધી છે, તો થોડુંક ઢીલું પડી ગયું છે. કટકા પણ કરી શકો. એ બે બાજુ આપણે પૂર્યું છે, જોઈ શકો છો. હું બનાવી દઉં છું, જુઓ. એટલે રોટી આપણી તપી ગઈ છે. આપણે નાખી દઈશું આની અંદર પરાઠું. તેલ લગાવી લઈશું. મીઠાનું પાણી થોડુંક પડ્યું હોય, એટલે મીઠું નાખ્યું એટલે એનું પાણી થઈ ગયું હોય એટલે થોડુંક ઢીલું ઢીલું લાગે છે. મસાલો કોરો પણ કરી નાખી શકાય ઉપરથી. અને આપણે ઘીમાં અથવા તો તેલથી ફ્રાય કરી લઈશું પરાઠાને. આની અંદર આપણે લોટ બાંધી પણ લીલું મરચું હોય તો હાથ બળે છે એની હિસાબે, એટલે આપણે એવી રીતે નહીં કરીએ. એટલે આપણે વચ્ચે ભરીને આવે છે રીતે કર્યું છે, ટ્રાયેંગલ શેપમાં. આની સાથે તમે સોસની સાથે, દહીંની સાથે, ચટણી સાથે જમી શકો છો. આ જોઈ શકો છો, મસ્ત પરાઠું તૈયાર થાય છે. તેલ નાખતું જવાનું અને ક્રિસ્પી એકદમ થાય ત્યાં સુધી શેકવા દેવાનું ધીમા તાપે. ફાસ્ટ નહીં રાખવાની ફ્લેમ, ધીમી હોય તો જ આ સરસ ચડશે. ફાસ્ટ હશે તો એકદમ જલ્દી એની ડિઝાઇન પડી જાય પણ અંદરથી કાચું રહે, મજા પણ ન આવે. જોઈ શકો છો કેટલું મસ્ત એકદમ ક્રિસ્પી અને મસ્ત પરોઠું આપણું તૈયાર થઈ ગયું છે. ક્રિસ્પી થવા દઈશું. હું ઓઇલ એકદમ ઓછું જ બધામાં યુઝ કરું છું, પણ હવે આમાં થોડુંક ક્રિસ્પી બનાવવા માટે થોડું જાજુ ઓઇલ નાખવું પડશે. એકદમ ઓછા તેલમાં હું પરોઠા બનાવું છું, મોટા જાજે ક્યારેય નથી નાખતું, પણ ક્રિસ્પી તો જ થશે. અને હા, એક આપણે જે લોટ બાંધેલો છે ને એની અંદર આપણે મીઠું, તેલનું મોણ નાખ્યું છે ફૂલ, અને સાથે નાખી છે મલાઈ. એમાંથી લોટ બાંધ્યો છે એટલે એકદમ ક્રિસ્પી તો થશે જ મસ્ત પરોઠા. જોઈ શકો છો. હજી થોડી વાર રાખશું. આપણે આની અંદર ચટણી આપણે પીસી લેશું. અને સાથે આવી દેશું આપણું ક્રિસ્પી ઓનિયન પરાઠા. જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે. રવિદાબા જમી લેશે હવે. અત્યારે ચક્કી તો ચાલુ જ છે. સિંગ ખાઈ છે શેકેલી. હાલો જમવા માંડો. સોસ જોઈએ તો આપું બીજું, ચટણી હારે નો ભાવે તો સોસ. મને તો ચટણી બહુ ગરમ છે, થોડો ઠંડો થવા દે, થોડીક વાર ગરમ લાગશે. અંદરનો મસાલો ગરમ રહેશે. જોઈ શકો છો સ્ટફિંગ પણ અહીં બહાર દેખાય છે. આમાં આપણે એક પરોઠું બનાવીને દઈ દીધું છે, સેકન્ડ બનાવશું. આની ઉપર થોડુંક પનીર પણ ટ્રાય કરશું નાખીને, કેવું લાગે છે પરોઠું. ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે ડુંગળીવાળા પરોઠા, ટ્રાય નથી કર્યા. આલુ પરોઠા ને કોબીના ને એ બધા બનાવતા હોય, ગાજરના, દૂધીના બધા. આ નથી ક્યારેય ટ્રાય કરી, ફર્સ્ટ ટાઈમ છે. બે વાર કરશું ને તો પછી બહુ બધા સ્ટફિંગ થઈ જાય છે, એટલે આપણે એક જ વારમાં વણી લેશું રીતે સ્પ્રેડ કરીને. બે લેયર્સ તો તોય થઈ જશે મસ્ત એકદમ. દબાવીને તમે
કરી શકો છો. લોટ થોડોક વધારે લેવાનો એટલે નીચે ચોટે નહીં. પનીર નાખતા ભૂલી ગઈ, પછી હવે બીજામાં ટ્રાય કરશું. જોવામાં આપણે સ્ટફિંગની સાથે પનીર પણ નાખી દીધું છે. હવે આપણે આનું પરોઠું બનાવી લઈશું.